રાજ્ય સરકાર દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજવાના પરિપત્રના અનુસંધાને સયાજો હોસ્પિટલમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્ય સરકારની ગાઈડલાઈન મુજબ વડોદરા શહેરની સૌથી મોટી મધ્ય ગુજરાતની સયાજો હોસ્પિટલમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જે કેમ્પ 10 દિવસ સુધી ચાલશે અને રક્તદાતાઓને બ્લડની સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા માટે રક્તદાતાઓને રક્તદાન માટેની અપીલ કરવામાં આવી છે અને દેશની રક્ષા કરતા સુરક્ષા જવાનો તથા અન્ય ઘાયલ વ્યક્તિઓને સહયોગ આપવા માટેની હોસ્પિટલના એમએલઓ ડોક્ટર S.A. પઠાણીએ અપીલ કરી છે. અમારા રાજ્ય કક્ષાના આદેશથી આપણા યુદ્ધની પરિસ્થિતિ જે સર્જાઈ છે રાજ્યમાં અને રાષ્ટ્રીય કક્ષાએ, તો ત્યાંથી રાજ્ય કક્ષાએથી આદેશ છે કે આપણી આ પરિસ્થિતિને પરિવર્તવા માટે જો બ્લડની જરૂર ઇમરજન્સી ઊભી થાય તો દરેક કક્ષાએ જેટલી પણ બ્લડ બેન્કો આવેલી છે એમાં આપણી બ્લડ સ્ટોરેજ કેપેસિટી વધારવા માટે બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. જેથી બધા વોલેન્ટરી દરેક કર્મચારીઓ ક્લાસ 1, 2, 3, 4થી માંડીને જેને પણ વોલેન્ટરી ડોનેટ કરવાનું હોય તો આ માટે આપણે SSG હોસ્પિટલમાં કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.